ભાખરીને તમે તમારા ડાયટની અંદર ખાઈ શકશો, કારણ કે હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર આ ભાખરી છે. તો જો તમે તમારા ડાયટમાં આ ભાખરી ખાશો તો તમારો વેઇટ લોસ છે એ જરૂરથી થશે. આ ભાખરીને કઈ રીતે બનાવવી એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો સૌથી પહેલાં આપણે 1 કપ ઓટ્સ લઈ લઈએ. તો ઓટ્સ મેં અહીંયા જે નોર્મલ આવે તે જ લેવાના છે, કોઈ ફ્લેવરવાળા આપણે ઓટ્સનો ઉપયોગ નથી કરવાનો. તો ઓટ્સને આપણે પહેલાં તો બ્લેન્ડર જારની અંદર ક્રશ કરી લેવાના છે. એકદમ આપણે પાવડર જેવું તૈયાર કરી લઈશું. તો ઓટ્સનો લોટ અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે. એમને એક બોલની અંદર ટ્રાન્સફર કરી લઈએ. સેમ કપથી આપણે 1 કપ ઘઉંનો લોટ લઈ લેવાનો છે. અહીંયા તમે ઘઉંનો લોટ છે એ અડધી ક્વોન્ટિટીમાં પણ લઈ શકો છો. મેં અહીંયા સેમ ક્વોન્ટિટી લીધી છે. અને ત્યારબાદ 20 ગ્રામ જેટલું પનીર લઈ લેશું. પનીરની અંદર હાઈ પ્રોટીન હોય છે, જે વેઇટ લોસ કરવામાં ખૂબ જ હેલ્પફુલ છે. અને સાથે સાથે આપણે જે ઓટ્સ લીધા છે એમની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તો એ બંને વસ્તુ છે એ હેલ્પ કરે છે તમને વેઇટ લોસમાં. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જીરું લીધું છે, થોડું લાલ મરચું પાવડર અને થોડો હળદર પાવડર. તો આ વસ્તુને તમે સ્કીપ પણ કરી શકો છો. નોર્મલ આપણે જે ભાખરી બનાવીએ છીએ તેલ અને મીઠું નાખીને એ રીતે પણ તમે બનાવી શકો છો. પરંતુ આજે મેં અહીંયા મસાલા ભાખરી બનાવી છે. ભાખરીનો આપણે લોટ બાંધી લઈશું. તો નોર્મલી આપણે જે એકદમ ટાઈટ ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ અહીંયા બાંધીશું. તો અહીંયા આપણો લોટ છે એ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. લોટને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી. લોટ આપણે થોડો ટાઈટ જ બાંધીશું, કારણ કે પનીર એડ કર્યું છે એનાથી આપણો લોટ થોડી વાર પણ રહેશે તો એકદમ સ્મૂથ બની જશે. આ જ લોટની જો તમારે રોટલી બનાવવી છે તો તમે લોટને એકદમ ઢીલો, એકદમ સોફ્ટ પણ બાંધી શકો છો. તો એમાંથી તમે રોટલી પણ બનાવી શકશો. તો જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય તો સેમ લોટ છે એ પ્રપોર્શન લઈ અને તમે ભાખરી, રોટલી, થેપલા કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. તો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હું એને એક સરખા બોલ્સની અંદર ડિવાઈડ કરી લઉં છું. તો અહીંયા આપણે છે એ નાની સાઇઝની ભાખરી બનાવીશું. તમે તમારી ઈચ્છા મુજબ નાની અથવા તો મોટી સાઇઝની ભાખરી બનાવી શકો છો. તો હવે આપણે ભાખરીને વણી લઈએ. તો મીડિયમ સાઇઝની આપણે ભાખરી વણીશું અને એમની જે થિકનેસ છે એ આપણે નોર્મલી ભાખરીની થિકનેસ હોય છે એટલી જ રાખવાની છે. તો લોટની અંદર પનીર એડ કર્યું છે એટલા માટે આપણને ભાખરી વણતી વખતે લોટ ચીપકશે. તો થોડો કોરો લોટ લેવાનો છે, વધારે પડતો કોરો લોટ નથી લેવાનો, માત્ર થોડો કોરો લોટ લઈશું જેનાથી એકદમ ઇઝી આપણી ભાખરી વણાઈ જશે. તો અહીંયા આપણી ભાખરી બની ગઈ છે. ભાખરીને મેં અહીંયા ગોળ ઢાંકણ આવે છે એમના મદદથી જ કટ કરી લીધી છે. તમે એઝ ઇટ ઇઝ પણ ભાખરીને રોસ્ટ કરી શકો છો. અધરવાઇઝ આ રીતે કોઈ રાઉન્ડ ડબ્બો હોય છે તો એના ઢાંકણથી પણ તમે કટ કરી અને ભાખરીને શેપ આપી શકો છો. તો આ રીતે આપણે બાકીની બધી જ ભાખરીઓને બનાવી લઈશું. આ ભાખરીને આપણે છે એ માટીની જે તવી આવે છે એમાં બનાવવાના છીએ. તમે એમને લોઢીમાં પણ બનાવી શકો છો. થોડું તેલ લગાવી અને પરોઠાની જેમ પણ આ ભાખરીને બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. પરંતુ જો તમે ડાયટ કરતા હોય તો તમે આ રીતે માટીની તવીમાં જ બનાવજો, જેનાથી ખૂબ જ ઓછી માત્રામાં તેલનો ઉપયોગ થશે. બંને સાઈડ આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું. તો પાછળની જે સાઈડ છે ત્યાં થોડી ક્રિસ્પી થાય એટલી આપણે શેકવાની છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે ભાખરીને બનાવવાની છે. તો અહીંયા બંને સાઈડ આપણી ભાખરી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ ગેસ પર જ કૂક કરી લઈએ. તો ભાખરી બનાવવાની જે પ્રોસેસ છે એ નોર્મલી આપણે જે રેગ્યુલર ભાખરી હોય છે એમના જેમ જ બનાવવાની છે. કોઈ પણ નવી રીતથી નથી બનાવવાની. માત્ર તમે જો પરાઠાની જેમ બનાવવા માંગતા હોય તો તમે તવીમાં બનાવી શકો છો. ભાખરી આપણી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ ફૂલી છે અને બહારથી સરસ, ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી બની છે. તો આ રીતે આપણે બાકીની ભાખરીઓને બનાવી લઈએ. અહીંયા જો તમે ડાયટ કરતા હોય તો તમે ઘીનો ઉપયોગ અવોઇડ કરવા માંગતા હોય તો અવોઇડ પણ કરી શકો છો. તો મેં અહીંયા થોડું જ ઘી લગાવેલું છે, વધારે ઘી નથી લગાવેલું. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને જો તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે. અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીના શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.